નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે. આપણે બેટા કાલે વાત કરી ફિનોલ સંયોજનોની બનાવટ અને ફિનોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. તો ફિનોલની બનાવટ 4 પ્રકારની હતી. ડાઉ પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવવું, જર્મન પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવવું, ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવવું અને ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ બનાવવું. એના પછી ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ 3 પ્રકારની હતી. ફિનોલમાં OH બંધનું વિભાજન, ફિનોલમાં CO બંધનું વિભાજન અને રિંગમાં થતી પ્રક્રિયાઓ. OH બંધના વિભાજનમાં ફિનોલની સોડિયમ ધાતુ સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા, NaOH અને Na2CO3 સાથે ફિનોલ પ્રક્રિયા આપતો નથી. ત્યારબાદ આપણે જોયું બેટા ફિનોલની CO બંધના વિભાજનની પ્રક્રિયાઓ. OH બંધના વિભાજનમાં બીજી પણ હતી, રિમર-ટીમાન અને કોલ્બે સ્મિથ. એના સિવાય ફ્રાઇસ પુનર્વિન્યાસ પણ હતું. એ OH બંધના વિભાજનમાં હતું ફિનોલના, બરાબર. એના પછી આપણે CO બંધના વિભાજનની પ્રક્રિયાઓ દેખી ફિનોલમાં. એમાં દેખ્યું ઝેડ એન્ડ ડસ્ટ. શું દેખ્યું? ઝેડ એન્ડ ડસ્ટ, ઝેડ એન્ડ પાવડરની હાજરીમાં જે પ્રક્રિયા થતી હતી એ, જેમાં ફિનોલમાંથી બેન્ઝીન બનતો હતો. એના સિવાય બીજું આપણે દેખ્યું બેટા ફિનોલનું ઓક્સિડેશન. શું દેખ્યું? ફિનોલનું ઓક્સિડેશન, કે જેમાં આપણને બેન્ઝોક્વિનોન મળતો હતો. શું મળતો હતો? બેન્ઝોક્વિનોન, બરાબર. પછી ESR દેખી, એમાં નાઇટ્રેશન દેખ્યું, બ્રોમિનેશન દેખ્યું, એના પછી ક્લોરિનેશન દેખ્યું, એના પછી FC આલ્કાઇલેશન, FC એસાઇલેશન. તો એ બધી વાતો હતી, બરાબર. આજે આપણે ચાલુ કરીએ છીએ ઇથર સંયોજનોની બનાવટ અને ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. જો આપણું ચેપ્ટર 3 ભાગમાં વહેંચાયેલું છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. પહેલું હતું આલ્કોહોલનું નામકરણ, પછી હતું ફિનોલનું નામકરણ, પછી હતું ઇથરનું નામકરણ. અને પછી આલ્કોહોલની બનાવટ, આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા, ફિનોલની બનાવટ, ફિનોલની રાસાયણિક પ્રક્રિયા. અને હવે ચેપ્ટરનો અંતિમ ભાગ છે ઇથરની બનાવટ અને ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ. તો ધ્યાન રાખજો, ઇથરની 2 પ્રકારની બનાવટ પ્રક્રિયાઓ છે. પહેલી છે સતત ઇથરીકરણ અને બીજી છે વિલિયમસન સંશ્લેષણ. બીજી શું છે? વિલિયમસન સંશ્લેષણ. તો ઇથર બનાવવા માટે 2 રાસાયણિક પ્રક્રિયાઓ છે. એક છે સતત ઇથરીકરણ અને બીજું છે વિલિયમસન સંશ્લેષણ. ચલો બેટા જોઈ લઈએ. પહેલાં સતત ઇથરીકરણ એ શું છે અને સતત ઇથરીકરણમાં તમે કેવી રીતે ઇથર બનાવી શકો છો, બરાબર. ચલો બેટા, સતત ઇથરીકરણ, બરાબર. ચલો, સતત ઇથરીકરણ, જેને આપણે કન્ટિન્યુઅસ ઇથ્રિફિકેશનના નામથી ઓળખીએ છીએ, બરાબર. સતત ઇથરીકરણને આપણે શું નામથી ઓળખીએ છીએ? કન્ટિન્યુઅસ ઇથ્રિફિકેશન. હવે હું તમને કહી દઉં, આલ્કોહોલ જે છે એના નિર્જલીકરણ 2 રીતે કરી શકતા હોઈએ છીએ આપણે. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ આપણે 2 રીતે કરી શકીએ છીએ. ધારો કે તમારી જોડે આલ્કોહોલ છે CH3 CH2OH અને તમે એનું એસિડની હાજરીમાં, બરાબર, તમે એને 443 કેલ્વિન તાપમાને ગરમ કરશો બેટા, તો આલ્કોહોલનું જે નિર્જલીકરણ થશે એમાં આલ્ફા ઉપરથી OH નીકળશે અને બીટા ઉપરથી H નીકળશે. આ કામ તમારે કન્સન્ટ્રેટેડ H2SO4ની હાજરીમાં કરવાનું છે, મતલબ કે સોંદ્ર H2SO4ની હાજરીમાં નિર્જલીકરણ થશે બેટા. અહીંયાથી OH અને અહીંયાથી શું નીકળશે? H. એટલે કે તમને આલ્કીન બનશે. શું બનશે? આલ્કીન બનશે. તો આ પણ આલ્કોહોલનું એક પ્રકારનું શું? એ નિર્જલીકરણ. પણ આનું આ જ કામ તમે થોડા ઓછા તાપમાને કરાવો. 443 કેલ્વિનના બદલે તમે તાપમાનમાં શું કરો? ઘટાડો કરો. માની લો કે તમે આલ્કોહોલ લો છો CH3 CH2OH ઇથેનોલ, બરાબર. હવે અહીંયા આપણે 1 મોલ આલ્કોહોલ લીધો હશે. કેટલો મોલ આલ્કોહોલ લીધો હશે? 1 મોલ. એના બદલે આપણે અહીંયા 2 મોલ આલ્કોહોલ લઈ લઈએ છીએ. કેટલો આલ્કોહોલ લઈએ છીએ? 2 મોલ. અને આપણે એની એ જ વસ્તુ કરાવીએ છીએ, કન્સન્ટ્રેટેડ H2SO4 લઈએ છીએ. સાંદ્ર શું લઈએ છીએ? H2SO4. અને તાપમાન લઈ લઈએ છીએ 413 કેલ્વિન. મતલબ કે તાપમાનમાં થોડો બેટા શું કરીએ છીએ? ઘટાડો. એમ કહી શકીએ આ 170 સેલ્સિયસ કરતાં વધુ તાપમાન છે અને આ તાપમાન 170 સેલ્સિયસ કરતાં ઓછું છે, બરાબર. તો થશે કેવું કે અહીંયા 2 મોલ આલ્કોહોલ છે, એનું નિર્જલીકરણ થશે. શું થશે? નિર્જલીકરણ. કેવી રીતે? અને આવી રીતે લખી શકું CH3 CH2OH વત્તા
CH3 CH2 OH. આમ લખું તો કોઈને કોઈ વાંધો નથી ને. અહીંયાથી નીકળશે OH અને આટલેથી નીકળશે H. શું બહાર નીકળશે? H2O. અને આ એકબીજા સાથે જોડાઈ જશે તો શું બનશે? CH3 CH2O CH2 CH3 આવું બનશે. સમજાય કે નહીં? CH3 CH2O CH2 CH3 આ પ્રકારનું બની જશે. મતલબ કે ડાયઇથાઇલ ઈથર બનશે. શું બનશે? ડાયઇથાઇલ ઈથર. તો અહીંયા તમને આલ્કોહોલમાંથી પાણી નીકળ્યું, આલ્કોહોલમાંથી નિર્જલીકરણ થયું અને શું બની ગયું? ઈથર. કહેવાનો ભાવાર્થ એ છે કે આલ્કોહોલના નિર્જલીકરણથી આલ્કીન પણ મળે છે અને આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથર પણ મળે છે. વાત એ છે કે આલ્કોહોલના નિર્જલીકરણથી આલ્કીન ક્યારે બનશે? તો જ્યારે તાપમાન તમારું કેવું હશે બેટા? 170 સેલ્સિયસથી વધારે હશે ત્યારે. અને આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથર ક્યારે બનશે? જ્યારે તમે તાપમાન બેટા કેવું લેશો? 170થી ઓછું. અહીંયા પણ પાણી નીકળે છે, નિર્જલીકરણ થાય છે H2O. અહીંયા પણ પાણી નીકળે છે, નિર્જલીકરણ થાય છે H2O. આ બંને નિર્જલીકરણના ક્રમ જુદા છે. ધારો કે આ પ્રકારનું નિર્જલીકરણ થાય તો એનો ક્રમ 3 to 1 હોય. આનો ક્રમ શું હોય? 3 to 1. આ પ્રક્રિયાઓ E1 પ્રક્રિયાઓ કહેવાય. ને આનો ક્રમ શું હોય? 3 to 1. જેવો SN1નો ક્રમ હતો, ખબર હે ને? SN1નો ક્રમ પણ શું હતો? 3 to 1. આને E1 કહેવાય. આ પેલા પ્રક્રિયા જેવી જ છે, વિલોપન પ્રક્રિયા, બીટા વિલોપન જેવું જ છે. એટલે આનો ક્રમ શું હશે? 3 to 1. પણ જ્યારે આમાંથી ઈથર બનતો હોય ને આલ્કોહોલમાંથી, તો એનો પ્રક્રિયાક્રમ 1 to 3 હોય. કેમ કે આ SN2 પ્રક્રિયાની જેમ થતું હોય છે. ખબર પડી? આલ્કોહોલમાંથી ઈથર બનતી વખતે જે નિર્જલીકરણ થાય એ SN2 પ્રકારનું હોય. એટલે એનો ક્રમ 1 to 3 હોય. અને આલ્કોહોલમાંથી આલ્કીન બનતી વખતે જે પ્રક્રિયા થતી હોય E1 પ્રકારની હોય. એટલે આનો ક્રમ શું હોય? 3 to 1. જોઈએ છે હવે આપણે. હવે આ પ્રકારનો આલ્કોહોલ છે, એમાંથી શું બનશે? ઈથર બનશે. કેવો ઈથર બનશે બેટા? CH3 CH2O CH2 CH3 બરાબર. ઇથોક્સી ઇથેન બનશે. શું બનશે? ઇથોક્સી ઇથેન. તો ધ્યાન રાખજો, આપણે 2 મોલ ઇથેનોલ લીધો છે, બરાબર. સાંદ્ર H2SO4 413 કેલ્વિન તાપમાન. અને એમાંથી શું બનશે? ઇથોક્સી ઇથેન બનશે, પાણી દૂર થવાથી. બરાબર છે? ઓકે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની એ છે કે અહીંયા જે ઈથર બને છે એનું ઉત્કલન બિંદુ 309 કેલ્વિન છે. અહીંયા જે ઈથર બને છે એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 309 કેલ્વિન. અને પ્રક્રિયાનું તાપમાન કેટલું છે? 413 કેલ્વિન. એટલે થશે એવું કે અહીંયા જે ઈથર બને છે ને એ વાયુ અવસ્થામાં બનશે. કેવો બનશે? હવે વાયુ અવસ્થા તમને ખબર છે કે વધારે કદ રોકતી હોય છે. વાયુ અવસ્થા શું હોય? વધારે કદ રોકતી હોય છે. ધારો કે આમ જો પ્રવાહી હોય ને એક બોટલમાં ભરેલો, અને એને હું ખાલી કરું તો એ એક બોટલ જેટલું જ કદ રોકશે પાછો. પણ ધારો કે એક બોટલમાં વાયુ ભર્યો હોય ને એને ખુલ્લો કરું તો એ જેટલું કદ હોય એ બધું રોકી નાખે, આખા કદમાં ફેલાઈ જાય. તો થશે કેવું બેટા કે આ વાયુ અવસ્થામાં બનશે. કેમ કે પ્રક્રિયાના તાપમાન કરતાં આનું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું છે. એટલે થશે એવું કે આ વાયુમય બનશે. તો હવે આપણે કોઈ બી પ્રક્રિયા કરતા હોઈએ તો પાત્રની કદ કેવા હોય? મર્યાદિત કદના જ પાત્ર હોય ને, એવું તો હે નહીં. આપણે ઘરે શાક બનાવીએ તો એક તપેલીની જે સાઇઝ હોય એ રેગ્યુલર સાઇઝની તપેલીમાં જ ઘરે શાક બનાવીએ ને, પછી લગનના મોટા મોટા તપેલા જ મૂકતા નહીં, છગ નહીં. તો અહીંયા આપણે ઈથર બનાવીશું તો એ વખતે એક મર્યાદિત જે બી કદ હશે પાત્રનું એ પ્રકારનું પાત્ર લઈશું. પણ જો વાયુ અવસ્થામાં નીપજ મળશે તો થશે કે પાત્ર બહુ ઝડપથી ભરાઈ જશે. હવે આપણે ઈથરનું ઉત્પાદન પણ જરૂરી છે, કેમ કે એના પણ ઉપયોગો છે ઈથરના બી ઘણા બધા. એટલે આપણે શું કરીએ? જેમ ઈથર બને ને એમ એને બહાર નીકાળી દઈએ છીએ. આ પાત્રમાંથી ઈથરને શું કરીએ? બહાર નીકાળી દઈએ છીએ. એને ઠંડો કરી અને પ્રવાહીકૃત કરી દઈએ છીએ. હવે લસડેલના નિયમ મુજબ તમે જો ઈથર બહાર નીકાળતા જાઓ તો પુરોગામી પ્રક્રિયાનો વેગ શું થાય? વધતો જાય. કારણ કે લસડેલનો એવો નિયમ છે કે ભાઈ એક બાજુથી તમે સાંદ્રતા ઓછી કરો તો પ્રક્રિયા પુનઃ શું કરે? સંતુલન સ્થાપવા માટે એ દિશામાં આગળ વધે. તો ધારો કે તમે અહીંયાથી વાયુમય ઈથરને પ્રવાહીકૃત કરીને ઠંડો પાડીને બહાર લઈ જાઓ છો તો આલ્કોહોલમાંથી શું બનવાનું ચાલુ થશે? ઈથર. તો થશે એવું કે ખૂબ ઝડપથી આલ્કોહોલ ઘટી જાય. કેમ કે આમાંથી આ બને આપણે બહાર નીકાળો એટલે એકદમની પ્રક્રિયા બચ જાય. તો તમારે શું કરવું પડે છે? સાથે સાથે આલ્કોહોલ ઉમેરતા રહેવું પડે. શું કરવું પડે? આલ્કોહોલ બહારથી ઉમેરતા રહેવું પડે. ને આ બાજુથી ઈથર તમારે નીકાળતા રહેવું પડે. મતલબ કે પ્રક્રિયાને તમે ખુલ્લી મૂકી શકતા નથી. સતત આલ્કોહોલનો ઉમેરો અને ઈથરનો નિકાલ, આ બે ક્રિયાઓ તમારે કરવી પડે છે. માટે પ્રક્રિયાનું નામ સતત ઈથરીકરણ છે. મતલબ સતત તમે આલ્કોહોલ ઉમેરતા રહો અને ઈથર
નીકાળતા રહો એટલે પ્રક્રિયાનું નામ શું છે? સતત ઇથરીકરણ. બરાબર. તો આ પ્રક્રિયા દ્વારા તમે શું બનાવી શકો? ઇથર બનાવી શકો. પ્રક્રિયાની અંદર તમે પ્રાથમિક આલ્કોહોલ જો લેશો તો ઇથર ઝડપથી બનશે. આના બદલે તમે દ્વિતીયક આલ્કોહોલ લેશો તો હું એમ નહીં કહેતો ઇથર નહીં બને, પણ ઇથર શાખાઓવાળા બનશે અને જે તમને સમય વધારે લેશે, પ્રક્રિયા વેગને ઘટાડશે. કેવી રીતે બેટા? દાખલા તરીકે 2CH3 CHOH અને CH3 આ 2 મોલ આલ્કોહોલ, કેટલું? 2 મોલ. એવું નહીં કે આનો ઇથર નહીં બને, બની શકે. ધારે આ એક આલ્કોહોલ, હવે નવું બીજો આલ્કોહોલ, સમજ્યા કે નહીં? તો શું થશે? વત્તા શું થશે? CH3 CHOH અને CH3. અહીંયાથી OH નીકળે, અહીંયાથી શું નીકળે? H. તો આ બે બી જોડાઈને શું બનાવશે? ઇથર. પણ આમનો ઇથર ગંદો બનશે. કેવો બનશે? CH3 CH CH3 પછી O પછી CH3 અને CH3. તમે જો બ્રાન્ચવાળો ઇથર બની રહ્યો છે, શાખાઓવાળો ઇથર બની રહ્યો છે, જે પ્રક્રિયા વેગને શું કરશે? ઘટાડશે. મતલબ આ પ્રક્રિયા ધીમી થાય. તમારે આ પદ્ધતિથી બનાવવું હોય ને તો તમે સૌથી ઝડપી કયો ઇથર બનાવી શકો? ડાયમિથાઇલ ઇથર. કયો? ડાયમિથાઇલ ઇથર. મસ્ત 2 મિથેનોલ લઈ લો, ઝકાસ CH3OH. 2 મિથેનોલ લો અને ફટાક દઈને તમને શું મળી જાય? CH3O CH3. પણ એક વસ્તુ કહું, આ મિથેનોલ જે હોય ને એકદમ ઉડી જાય એવો હોય, એટલે આટલા તાપમાને શું મિથેનોલ બહુ ઉડ કરે. એટલે સારું હોય કે તમે ડાઇથાઇલ ઇથર બનાવી શકો આ પદ્ધતિથી વધારે સારી માત્રામાં. સમજાય કે નહીં? પૂછે MCQમાં કે કયો ઇથર સૌથી સારી રીતે મેળવી શકાય સતત ઇથરીકરણ દ્વારા? તો તમારે લખવાનું ડાઇથાઇલ ઇથર. તમને મનમાં એવું થતું હશે કે સર મિથાઇલવાળો વધારે ના મળે, પણ એમાં મિથેનોલ શું હોય? હાવ કે પેટ્રોલ જેવું હોય. ખબર નહીં, એટલે પછી મિથેનોલ જ બાષ્પશીલ થવા લાગે એમ. एक तरफ प्रति
થઈ ગયું બેટા? આવડી જાય સતત ઇથ્રીકરણ? તૈયાર કરો છો ને બધું કે ખાલી હું જ કરો છો અહીંયા આવીને? કાલે બી રિઝલ્ટ બહુ સારું હતું તમારું, એટલે ટેસ્ટમાં 18 ને 16 ને 13 ને, એટલે પૂછવું પડે એમ કે તૈયાર કરો કે નહીં કરતા એમ. ઢાંકણી પાણી લઈ અને ઓલા આકાશને કીધું હતું ને એરી થોડું નોખી ને ખાઈ જો તાણે. હા ખાસ. ચલો સાલાઓને ભણવું નહીં. સારું ચલો હવે બીજી પ્રક્રિયા એને કહેવાય વિલિયમસન સંશ્લેષણ. શું કહેવાય? વિલિયમસન સંશ્લેષણ. બરાબર. શું એ પ્રક્રિયા ધ્યાન રાખજો. તો વિલિયમસન નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા શોધી હશે એટલે નામ પડ્યું હશે વિલિયમસન સંશ્લેષણ. બરાબર. સમજજો હવે. વિલિયમસન સંશ્લેષણ, વિલિયમસન સંશ્લેષણ. બરાબર. પ્રક્રિયા શું હે? તો તમારે રોણા લેવાનું. શું લેવાનું? રોણા. રોણા તો ખબર ને કેવી રીતે બને? આલ્કોહોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરી હશે. કોની? આલ્કોહોલ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કોઈ બી સાથે પ્રક્રિયા કરી હશે એટલે શું બન્યા હશે? રોણા. રોણાની પ્રક્રિયા તમારે આરએક્સ સાથે કરવાની. કોના સાથે કરવાની? આરએક્સ. વાત એવી છે કે તમારો આરએક્સ પ્રાથમિક જોઈએ અથવા દ્વિતીયક જોઈએ, અને એમાં પણ તમારો આરએક્સ કેવો જોઈએ? એલિફેટિક જોઈએ. કેવો આરએક્સ જોઈએ? એલિફેટિક. તમારો જે આરએક્સ છે એ પ્રાથમિક અથવા દ્વિતીયક હોવો જોઈએ અને સાથે સાથે કેવો હોવો જોઈએ? એલિફેટિક. ધારો કે તમે તૃતીયક આરએક્સ લેશો તો પ્રક્રિયા નહીં થાય, મતલબ થશે ખરી પણ ઇથર નહીં બને. ડાન્સરો બધા આપણા. બરાબર. એના પછી જો તમે એરોમેટિક લેશો, અહીંયા શું લેશો? એરોમેટિક, તો અપૂરતી પ્રક્રિયા નહીં થાય, કેમ કે એરોમેટિક ઉપરથી હેલોજન કાપવો એ બહુ કઠિન ઘટના છે. તમને ખબર, એરોમેટિક ઉપરથી હેલોજન લેવો એટલે કોઈ બચ્ચો કે ખેલ નથી. બરાબર. તો આપણે રોણા લઈએ, રોણાની પ્રક્રિયા આરએક્સ સાથે કરીએ. આ કામ તમારે કરવાનું છે સૂકા ઇથરની હાજરીમાં. કોની હાજરીમાં કરવાનું છે? સૂકા ઇથર, ડ્રાય ઇથરની હાજરીમાં કરવાનું છે. કેમિસ્ટ્રી પેપર પત્યું કે બાકી? કાલે. ઓકે. સૂકા ઇથરની હાજરીમાં, ડ્રાય ઇથરની હાજરીમાં કામ કરવાનું છે. અહીંયાથી એને બહાર નીકળશે, અહીંયાથી શું બહાર નીકળશે? એક્સ. બરાબર. સારું જશે લગભગ, આઈ થિંક, કેમ કે આટલું ભણાયું તો છે આપણે. બરાબર. એટલે સારું જવું જોઈએ, પછી ઉપરવાળાની મરજી. બરાબર. જો ઈમાનદારીથી ભણ્યા હશો જે ભણાયું છે એ તો સારું જવું જોઈએ. ક્લિયર? તો શું બહાર નીકળશે? NaX. ક્લિયર? હવે આ એને અહીંયા શું બહાર નીકળશે? એક્સ. RO અને આર જોડાઈ જશે એટલે શું બની જશે? ROR. શું બની જશે? ROR. વત્તા છોટો શું પડશે? NaX. સમજ્યા કે નહીં? તો આ હે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા. માન લો હું કોઈ બી અહીંયા રોણા લઈ લઉં છું, કોઈ બી. બરાબર. CH3 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 CH2ONA. બરાબર. આ એક રોણા છે. ક્લિયર? આ એક રોણા છે. સોડિયમ નિયોપેન્ટોક્સાઇડ, સોડિયમ નિયોપેન્ટોક્સાઇડ વત્તા આરએક્સ છે CH3 CH2Br. આ એક આરએક્સ છે CH3 CH2Br, ઇથાઇલ બ્રોમાઇડ. બરાબર. હવે આપણે અહીંયા લઈએ છીએ સૂકો ઇથર અને એની હાજરીમાં થોડાક ગરમ કરીએ છીએ. અહીંયાથી એને બહાર નીકળશે, અહીંયાથી શું બહાર નીકળશે? Br. શું બહાર નીકળી જશે? NaBr. સમજણ પડે ને બેટા? શું બની જશે? રોણાનો એમના એમ રહેશે. એ રહ્યું CH3 CH3, અહીંયા શું રહેશે? CH3 એટલે CH2
O પછી શું બની જશે CH2 અને CH3 CH2 અને CH3 શું બની ગયું આ ઇથાઇલ નિયોપેન્ટાઇલ ઇથર ઇથાઇલ નિયોપેન્ટાઇલ ઇથર ઇઝી બેટા ચાલો તો લખી દેશો આવી રીતે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા ઇથર બનતા હોય છે પણ ધ્યાન રાખવાનું આરએક્સનું ચયન કેવું કરવાનું છે પ્રાથમિક અથવા દ્વિતીયક આરએક્સની પસંદગી આપણે કરવાની છે તમને પ્રશ્ન થાય સાહેબ તૃતીયક આરએક્સ લઈએ તો શું થાય છયો પ્રશ્ન मंगाना का હે સરસ मगर आ गया ટેટા અબળો બધા અહીંયાના એ ટેટા ફોડે ને તો અબળો બધા વહીને થઈ ગયું થઈ ગયું સારું હવે હવે અહીંયા પ્રાથમિક છે આ એટલે વાંધો નથી તમે જો આ પ્રાથમિક લીધો આપણે મતલબ કે જે કાર્બન સાથે બ્રોમિન છે એ કાર્બનની બાજુમાં એક જ કાર્બન હવે ધારો કે આપણે આર્યો ગમે તેવો હોય ને રોણા ગમે તેવા હોય કોઈ ફરક ના પડે કેમ કે એ તો રોણા તો ગમે તેવા હોય પ્રાથમિક હોય દ્વિતીય કહેવાય એરોમેટિક હોય કેમ કે એ તો રોણા પણ આર્યો જે આરએક્સ છે ને એનો ઓબીસી કે લઘુમતીમાંથી જ આવવાનું એ જનરલવાળો ચાલશે નહીં ખબર પડી કે નહીં અથવા એ એલિબેટિક હોવો જોઈએ એરોમેટિક પણ હોવો જોઈએ નહીં તો શું થશે સમજો ધારો કે તમે એરોમેટિક લીધો હું એમ કહું તમે આટલે એરોમેટિક લઈ લો બરાબર ધારો કે તમે આ પ્રકારનું લઈ લો બરાબર બ્રોમિન થશે એવું કે આ જે બંધ છે ને એ તોડવો એ કોઈ નાના છોકરાના શું કરવા જેવું સરળ નથી કે ભાઈ વગાડો છોકરું કરી દે એવું નહીં હોતું અહીંયા જે હેલો એરિન ઉપરથી હેલોજનને હટાવો એ બહુ કાઠું કામ હવે એના માટે પરિસ્થિતિ બહુ અઘરી જોઈએ અને એટલી અઘરી પરિસ્થિતિ વિલિયમસન સંશ્લેષણ માટે રાખવામાં આવતી નથી એટલે થશે એવું કે અહીંયાથી બ્રોમિન હટશે નહીં આ ગમે તે કરશે રોણાધમ પછાડા કરશે તો એ પ્રક્રિયા થશે નહીં અને ભાઈ તમારો જવાબ શું આવી જાય અહીંયા જવાબ આવે પ્રક્રિયા ન થાય એટલે એરોમેટિક લઈએ જવાબ શું આવશે પ્રક્રિયા ન થાય સમજ્યા કે નહીં ચલો હું તમને એક પ્રશ્ન પૂછું આના ઉપરથી મારે આવું છે રોણા આવાય બરાબર ONA ખબર નહીં ને RX આવો મારી જોડે CH2Br ચલો પ્રક્રિયા થાય કે ના થાય થાય રોણા એરોમેટિક હોય ને તો થાય તો તમે કહો સાહેબ આ એરોમેટિક જ છે નહીં લ્યા
આ બ્રોમિન એને આન જોડે જોડાયો હોય, અહીંયાથી બ્રોમિન નીકળી શકે, એ રિંગથી જોડાયો હોત તો ના નીકળી શકતો, કેમ કે ઓલું સંસ્પંદન થવા લાગે. અહીંયા કોઈ સંસ્પંદન બીજું થતું નહીં. તો અહીંયાથી બીઆર ને અહીંયાથી શું નીકળે? એને બીઆર નીકળે અને તમને સામે આવી પ્રોડક્ટ બની શકે. કેવી? આ પ્રકારની. સમજ્યા કે નહીં? O CH2 અને અહીંયા રિંગ, આવી પ્રોડક્ટ બની શકે. ખબર પડી? આમાંથી આ પ્રકારની પ્રોડક્ટ બની શકે. ક્લિયર? પણ જો એરોમેટિક લેશો હેલોજન તો પછી જવાબ આવશે પ્રક્રિયા ના થાય. શું જવાબ આવશે? પ્રક્રિયા ના થાય. થઈ ગયું બેટા? એ ભાઈ તું અહીંયા બધું પંચાયત કરવા આવે બમની. એ તો એમ કહેશે કે તું પાટીલ થોડું ઓલું ચાલો તો તું કરશે એવું તાણે. એ તો કે બધું ભાઈ માર તને પડશે ને. ચાલો જો સાચી વાત ને ભાઈ. હવે અહીંયા ધ્યાન આપશો. હવે આપણે તૃતીયક લઈએ ને તો શું થાય? શું લઈએ? તૃતીયક. તો ધ્યાન રાખજો, તૃતીયક લઈએ ને તો ઇથર ના બને, તૃતીયક લઈએ ને તો વિલોપન થવા લાગે. શું થવા લાગે? વિલોપન. કેમ કે રોણા એક બેઝ છે. રોણા શું? એક બેઝ. એ તો ખબર છે ને કે રોણા એક બેઝ છે. અને અમારે રોણા બન્યા કેવી રીતે હશે? આલ્કોહોલમાંથી બન્યા હશે. કેમાંથી બન્યા હશે? એ ખબર છે ને, આલ્કોહોલની ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે શું બને? રોણા. અને આલ્કોહોલ એક બેઝ છે. હવે તમને ખબર હોવી જોઈએ કે આપણે ભણીને આવ્યા CH3CH2X અને આપણે લઈએ KOH. શું લઈએ? KOH. કયો KOH? એથેનોલિક. કયો KOH? એથેનોલિક. યાદ એને શું થતું હતું? અહીંયાથી X ને અહીંયાથી શું નીકળતું? H. મતલબ કે વિલોપન થતું. શું થતું? વિલોપન. તમે જૂના ચોપડા દેખશો ને, લખ્યું હશે તો મેં એવું કીધું હશે કે જરૂરી નહીં તમે અહીંયા KOH એથેનોલિક લો, તમે અહીંયા NaOH પણ લઈ શકો. શું લઈ શકો? NaOH. જરૂરી નહીં તમે અહીંયા NaOH લો. મેં તમને એમ કીધું છે તમે અહીંયા રોણા પણ લઈ શકો. શું લઈ શકો? રોણા. અને એવું નહીં કે તમે અહીંયા રોણા લો, તમે અહીંયા રક્કુના પણ લઈ શકો. શું લઈ શકો? રક્કુના. RCOONA. અને મેં એમ કીધું બી હશે કે આમ તો તમને સેટજેપ નિપજ મુખ્ય નિપજ મળે, પણ તમે મોટો રોણા લઈ લો તો તમને મુખ્ય નિપજ હોફમેન નિપજ મળે. કઈ નિપજ મળે? હોફમેન. ભણાયું તો એવું લગભગ ભણાયું હશે મેં 10મા ચેપ્ટરમાં. ભણાયું તું સુનિલ? દોઢની સ્પીડમાં દેખો ને બેટા તો આટલું જ યાદ રહે મારા દીકરા. 1.75 2.25ની સ્પીડમાં આટલું જ યાદ રહે અને સ્વાભાવિક છે, કેમ કે મગજ છે નહીં કોઈ કચરા ટોપલીક ગમે તે આઈનો ફટ દઈને વગર ધ્યાને નાખી દીધું ને બધું લઈ લે. ખબર પડી? એક લિમિટ હોય એની બી બિચારાની. સમજે? ચલો તો અહીંયા ધ્યાન રાખશો તો તમને આલ્કીન બનશે. શું બનશે? આલ્કીન. ચલો હવે અહીંયા ધ્યાન રાખશો.
હવે તમે બધા કેવું કરો ખબર છે કે એક્ઝામ આવશે એટલે બસ કે હવે બધું કરી નાખીએ અને આમ રોતા ફરશો તો નહીં થતું એવી રીતે. એટલે તને નહીં કહેતો હું, તને નહીં કહેતો, તું તો જો કે પહેલેથી મહેનત કરે જ છે, પણ આવું કરવાનું વિચારે ઘણા જણા. અમે એવું કરતા, પણ એવી રીતે ના કરે. ઘૂંટડે ઘૂંટડે સરોવર ભરાય, ખબર પડી? જેમ ભરાતું એમ નિયમિત રીતે. હા, હાલ કરવું હોય તો બધું ના કરવા બેવાય કે આ કરવાનું હોય એ કરાય, સમજણ પડી ને? અને હજી બી હાલ બેસી જાવ તો બધું થઈ જશે, કોઈ વાંધો નહીં. મહિના ઉપર થોડો ટાઈમ, ખબર પડી? પણ હજી બી એમ કે હજી તો પહેલી તારીખનું મુહૂર્ત છે તો પછી લેટ થઈ રહ્યા છું. અને હું એ જ કહીશ, બોર્ડ કરશો હવેથી. શું કરશો? બોર્ડ. એ જ મહત્ત્વનું અત્યારે. બોર્ડ બોર્ડ બોર્ડ, કોઈ પ્રોબ્લેમ નહીં. જે બી આવ્યું છે એનું રિઝલ્ટ આપણને માન્ય છે, સ્વીકાર્ય છે, બરાબર? એમાં કોઈ ચિંતા કરવાની નથી. ક્લિયર? હાલ બોર્ડ કરશો સ્પેશિયલી, એના ઉપર ફોકસ ના કરશો. જેઈના રિઝલ્ટ ઉપર જે પણ છે પ્લસ માઇનસ, બરાબર? ઉપરવાળાની મરજી. ક્લિયર? આવો, છેલ્લા વાગ્યા લો હર્ષ. આમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અલગ કરી દેજો. હા, ઉપર લખેલું હશે કદાચ. ના લખેલું હોય ને તો ઓલું નામનું લિસ્ટ છે ને આપણા ભાઈ, એનું પછી અલગ થઈ જશે. આને આન્સર કી હું તમને પછી મૂકી આપું છું. ને હાર્યું આજે ને આજે ચેક કરીને મને એકવાર માર્ક્સ પહોંચતા કરી દેજો. હા, અથવા કાલ સુધીમાં. હા, અને આમાં બધા 40 ઉપર રહેવા જ જોઈએ માર્ક્સ બધાના. હા, જો ના પૂરી હોય ને તો આપણે પૂરીને સાચું હાલ દેવાનું. એટલે હે તો બોર્ડ જ, એટલે એકનો એક માર્ક્સ, પણ પહેલી પરીક્ષા છે એટલે 40 ઉપર જ રહેવા જોઈએ છોકરાઓ, નીચે ના આવવા જોઈએ. ખોટું હોય તો એ સાચું હાલ દેવાનું. એ તો બધા હું મૂકી દઈશ. હું જેટલા કહું ને એટલા બધાના માર્ક્સ થવા જોઈએ નામ વાઇઝ. ખબર પરીક્ષા હે, પહેલી પરીક્ષા, બરાબર હે? તો પરીક્ષામાં તો એવું જ હોય ને, પહેલી પરીક્ષાનું રિઝલ્ટ છોકરાઓનું પછી બગડે તો સારું ના કહેવાય. ડિમોટિવેટ થઈ જાય છોકરા. એમ કરતાં પરીક્ષાનું રિઝલ્ટ ઊંચું હોય તો મોટિવેશન એમનું બન્યું રહે. શું કેવું? ચાલો, હવે આટલે ધ્યાન આપશો. હવે અહીંયા ધ્યાન આપજો. ક્યાં હતા? હે? ઓકે, તૃતીયક સાથે પ્રક્રિયા કરાવીએ છીએ, બરાબર? આપણી જોડે આવું રોણા છે, CH3 CH2ONA, બરાબર? આવા આપણા છે રાણા. ક્લિયર? CH3 CH2 અને ONA છે, બરાબર? CH3 CH2ONA, બરાબર? ઇથોક્સાઇડ છે, સોડિયમ ઇથોક્સાઇડ, બરાબર? ને આપણે તૃતીયક લઈએ છીએ CH3C, એના ભાઈ CH3, એના ભાઈ CH3 અને આટલે Br. તૃતીયક હેલો આલ્કેન લઈએ છીએ. હવે આ હેલો આલ્કેન શું કરશે? આને બેઝ સમજશે. આને શું સમજશે? બેઝ. એમ કહેશે કે તમે તો એક બેઝ છો અને અમે તો શું છીએ? હેલો આલ્કેન. અને તમને ખબર હશે હેલો આલ્કેન માટે 3 to 1 છે. વિલોપનનો ક્રમ શું છે? 3 to 1. અને આ 3 ડિગ્રી હેલો આલ્કેન છે, એટલે આને વિલોપનમાં વધારે રસ છે ઇથર બનાવવા કરતાં. સમજ્યા કે નહીં? એટલે હેલો આલ્કેન આને સમજી લેશે બેઝ. હવે તમે કહો સર આલ્કોહોલિક કેવી રીતે સમજે? એટલા માટે સમજે કે આ આલ્કોહોલમાંથી જ બનેલો છે, એટલે આમાં થોડું ઘણું આલ્કોહોલિક નેચર હશે એવું માન લેશે. એટલે આ પોતાને આલ્કોહોલિક બેઝ સમજી લેશે રાણાને, અને પોતે શું ચાલુ કરાવી દેશે? વિલોપન. વિલોપન થશે તો શું થશે? આલ્ફા ઉપરથી શું નીકળશે? હેલોજન, અને બીટા ઉપરથી હાઇડ્રોજન. તો એ બનાવી દેશે CH3C CH3 ડબલ બોન્ડ CH2 આલ્કીન. શું બનાવી દેશે? આલ્કીન. આ જે બ્રોમિન છે એ સોડિયમ સાથે બહાર નીકળી જશે, એટલે શું બહાર નીકળી જશે? NaBr. અહીંયાથી જે એક હાઇડ્રોજન છૂટો પડ્યો એ એને મળી જશે, એટલે એ બની જશે આલ્કોહોલ. શું બનશે? આલ્કોહોલ. CH3 CH2 અને OH. અને એના પછી પ્રક્રિયા ખૂબ ઝડપી થવા લાગશે. કેમ ઝડપી થવા લાગશે? આલ્કોહોલ બન્યું ને થોડું, એટલે આખું મીડિયમ કેવું થઈ ગયું? આલ્કોહોલિક. અને બેઝ તો હાજર જ છે. સમજણ પડી કે નહીં?
તો આલ્કોહોલિક બેઝ બન્યા પછી વિલોપન પ્રક્રિયા ખૂબ ઝડપી ચાલવા લાગશે. ઘણી વખત દ્વિતીયક હેલાઇડમાં પણ આવા રિઝલ્ટ આપણને મળી શકે, પણ ખાસ કરીને તૃતીયક હેલાઇડ હોય તો ઇથર બનવાના બદલે શું બને? આલ્કીન વત્તા આલ્કોહોલ. સમજ્યા કે નહીં? પણ જો પ્રાથમિક અથવા દ્વિતીયક આરએક્સ હશે તો શું મળશે? ઇથર મળશે. એ લોકો એટલું વિલોપનને પ્રિફર કરતા નથી. સમજી ગયા? તો ધ્યાન રાખશો. ખાવબડીન એટલે ઇથર ક્યારે બને? જો પ્રાથમિક અથવા તો દ્વિતીયક એલિફેટિક હોય તો. એરોમેટિક હોય તો પ્રક્રિયા જ ના થાય, અને તૃતીયક હોય તો થાય ખરું પણ વિલોપન થઈ જાય. મોસ્ટ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ, એમસીક્યુની દ્રષ્ટિએ, બરાબર. આ એવું વિલિયમસન સંશ્લેષણ છે જે આલ્કીન અને આલ્કોહોલ નીપજ આપે છે. થઈ ગયું? ચાલો, નીકાળ દઉં? ઓકે. તો આ હતી ઇથરની બનાવટ. આ હતી બેટા ઇથરની બનાવટ. આવડી જશે? ચલો, હવે દેખીએ છીએ ઇથરની રાસાયણિક પ્રક્રિયા. શું દેખીએ છીએ? ઇથરની રાસાયણિક પ્રક્રિયા. તો ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓમાં બે પ્રક્રિયાઓ છે. એક તમારા સિલેબસમાં આપી નહીં, પણ તમને ખાલી એમને એમ ભણાવી રહ્યું. આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ કર્યું તો શું બન્યું? ઇથર. હવે ઇથરનું જળ વિભાજન કરીએ તો શું બનશે? આલ્કોહોલ. સમજ્યા કે નહીં? બે આલ્કોહોલ ભેગા થયા, એમાંથી પાણી દૂર થયું તો ઇથર બન્યું. હવે ઇથરમાં પાણી નાખશો તો બે આલ્કોહોલ બનશે. મતલબ કે આપણી જોડે અગર ઇથર છે CH3O CH3, અને આમાં આપણે પાણી ઉમેરીએ. શું ઉમેરીએ? પાણી. અને આ કામ તમારે કરવાનું છે મંદ H2SO4 અને દબાણની હાજરીમાં. દેખો, કાઢતી વખતે H2SO4 હતો, પણ એ સાંદ્ર H2SO4 હતો. આલ્કોહોલને ભેગા કરીને આપણે પાણી દૂર કરતા હતા ને, એ વખતે સાંદ્ર H2SO4 અને 413 કેલ્વિન તાપમાન. અને જ્યારે ઇથરમાં પાણી ઉમેરીએ છીએ ને ત્યારે શું હોય આપણી જોડે? દબાણ છે, ડેલ્ટા છે, અને મંદ H2SO4 છે. હવે પાણીમાં શું હોય? H+ અને OH-. હવે માન લો અહીંયાથી તૂટ્યું તો આને H+ મળશે ને આને શું મળશે? OH-. પહેલાને H+ મળે તો પેલો શું બનાવે? CH3OH. આને OH- મળે તો એ શું બનાવે? CH3OH. એટલે તમને 2 મોલ શું મળી જશે? મિથેનોલ. ચલો, આ તો બંને સંમિત ઇથર હતો એટલે બંને એક જેવા આલ્કોહોલ બન્યા. અસંમિત હોત તો બે અલગ અલગ આલ્કોહોલ બની શકતા. ધારો કે CH3O CH2 CH3 ઇથાઇલ મિથાઇલ ઇથર હોય અને તમે એનું જળ વિભાજન કરાવો. એનું તમે શું કરાવો? જળ વિભાજન. બરાબર. એનું પાણીની હાજરીમાં શું કરાવો? જળ વિભાજન. બરાબર. પાણીની હાજરીમાં એનું જળ વિભાજન કરાવો મંદ H2SO4ની પ્રેઝન્ટમાં. બરાબર. ડેલ્ટા અને દબાણ. તો તમને શું મળશે બેટા? એક મળશે મિથેનોલ અને બીજો મળશે ઇથેનોલ. બે અલગ અલગ શું બની શકે? આલ્કોહોલ. CH3OH વત્તા CH3 CH2 અને OH. તો આ એક રાસાયણિક પ્રક્રિયા આપીએ ઇથર સંયોજનોના જળ વિભાજનથી શું મળતા હોય છે? આલ્કોહોલ મળતા હોય છે. આ એક પ્રક્રિયા આપી છે જે તમારે ચોપડીમાં લખી નહીં, પણ આવી બી એક રાસાયણિક પ્રક્રિયા ઇથરમાં આપણને જોવા મળે છે. બરાબર.
ખબર પડી કે નહીં? ચાલો હવે આપણે ઇથરમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા જોઈએ છે. શું જોઈએ છે? ઇથરમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા, બરાબર. જેમાં આપણે ઇથરની HBr અથવા HI સાથે પ્રક્રિયા કરીશું. HF અને HCl સાથે પ્રક્રિયા નહીં થાય એટલી ખાસ, કેમ કે HF અને HCl એ બહુ પહેલા એસિડ છે, એમની બંધ વિયોજન એન્થાલ્પી વધારે છે, કેમ કે HFમાં હાઇડ્રોજન ફ્લોરિન વચ્ચે અંતર ઓછું હશે, HClમાં હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે અંતર ઓછું હશે, એટલે HFમાંથી H અને Fને અલગ કરવા થોડું કઠિન કાર્ય છે. અથવા HClમાં બી એવું જ છે. એટલા માટે આપણે ઇથરની પ્રક્રિયા કોના સાથે કરાવીશું? HBr અથવા HI સાથે, અને જે આપણને ઇઝી પણ પડશે. કેવી છે પ્રક્રિયા સમજી લો. તો આપણે લઈએ છીએ ઇથર. શું લઈએ છીએ? ઇથર. ઇથરની પ્રક્રિયા આપણે HI સાથે કરાવીએ છીએ. કોના સાથે કરાવીએ છીએ? HI, બરાબર. તો થશે કેવું બેટા? તો અહીંયાથી CO બંધ તૂટશે. કયો બંધ તૂટશે? CO બંધ તૂટશે. એટલે આ બનશે CH3 પ્લસ, આ બનશે CH3O માઇનસ. સમજ્યા કે નહીં? આમાંથી H પ્લસ બનશે ને આમાંથી શું બનશે? I માઇનસ. સમજ્યા કે નહીં? પેલું CH3 પ્લસ જોડે કોણ જશે? I માઇનસ. તો શું બનાવશે? CH3I. અને પેલા CH3O માઇનસ જોડે કોણ જશે? H પ્લસ. તો શું બનશે? CH3OH મિથેનોલ. શું બનશે? મિથેનોલ. ધારો કે તમારી જોડે HI નો કેટલો મોલ છે? 1 મોલ છે. તો તમારી પ્રક્રિયા આટલી જ થશે, એના પછી આગળ પ્રક્રિયા થશે નહીં. પણ માન લો તમારી જોડે HI ના 2 મોલ છે. કેટલા મોલ છે? 2. તો પ્રક્રિયા આગળ બી થઈ શકે. કેવી રીતે? માન લો કે CH3O CH3 અને HI સાથે પ્રક્રિયા કરાવી આપણે, અને આપણી જોડે 2 મોલ HI. કેટલો છે? 2 મોલ HI. તો શું થશે કે પહેલાં તો 1 મોલ ભાગ લેશે પ્રક્રિયામાં, એટલે આવું બનશે CH3I વત્તા શું બનશે? CH3OH. સમજ્યા કે નહીં? પણ આલ્કોહોલ બી HI સાથે બીજો મોલ જે હશે વધારાનો મોલ, એના સાથે શું કરશે? પાછી પ્રક્રિયા કરશે. મતલબ મિથેનોલ શું કરશે? પાછી વળી બીજા HI સાથે પ્રક્રિયા કરશે. એક વધારાનો જે HI હશે, તો સમજો કે મિથેનોલ વત્તા HI, તો શું બનશે? CH3I વત્તા H2O. એનો મતલબ કે તમે 2 મોલ HI લેશો તો તમને સીધા શું મળશે? 2 મોલ CH3I મળશે, અને એક છૂટો શું પડી જશે? H2O છૂટો પડશે. મતલબ કે તમે 2 મોલ લો છો HI ના, તો પ્રક્રિયા આ રીતે કામ કરશે, અને HI નો 1 મોલ લો છો તો પ્રક્રિયા આ રીતે કામ કરશે. સમજાય કે નહીં? ક્લિયર? હાલ આ લખી દો, પછી હું તમને આખી મિકેનિઝમ બતાડું કે કેવી રીતે થયું. ક્લિયર? દેખો હવે થતું હોય શું હોય, બરાબર? તો આવું બનતું હોય, બરાબર, કે ભાઈ આપણે 1 મોલ લીધો, બરાબર, તો આવી રીતે બનશે કે ભાઈ CH3I વત્તા શું બનશે? CH3OH. હવે જે CH3OH જે બન્યો ને, એની પણ આપણે કોના સાથે પ્રક્રિયા કરીએ? HI. માન લો આપણે જોડે પહેલેથી 2 મોલ જ છે, તો આપણે 1 મોલની બતાવીએ છીએ ખાલી કે ભાઈ 1 મોલ આમ 1 મોલ આમ. તો આ મિથેનોલ સાથે પણ કોણ પ્રક્રિયા કરશે? HI. તો શું બની જશે બેટા? CH3I વત્તા શું બનશે? H2. બને કે નહીં? કેમ કે અહીંયાથી આયોડિન અહીંયા જતો રહેશે, આયોડિન જશે તો કોણ બહાર નીકળશે? OH. તો OH અને આનો H શું બની જશે? H2. હવે આપણે કુલ પ્રક્રિયા દેખીએ તો શું થઈ કહેવાય? ચલો બરાબર કહેવાશે, આને શું કહેવાશે? બરાબર. ચલો બરાબરની આ બાજુ શું હોય? મિથેનોલ. બરાબરની ઓલી બાજુ બી શું હોય? મિથેનોલ. તો એ કટ થઈ જશે. સમજ્યા કે નહીં? ચલો આ શું હોય? CH3O CH3 HI ને HI 2HI gives CH3I and CH3I 2CH3I અને વત્તા શું હોય? H2O. તો કુલ પ્રક્રિયા આવી રીતે થઈ હશે. કુલ પ્રક્રિયા આવી રીતે થઈ હશે. સમજીને પડી કે નહીં? ક્લિયર? ચલો આ તો આપણે સંમિત ઇથર લીધો. શું લીધો? સંમિત. ધારો કે અસંમિત ઇથર લઈએ તો શું થાય? ધારો કે અસંમિત ઇથર લઈએ તો શું થાય? એના ઉપર આપણે વાત કરીશું. આવડશે બેટા? હે? બરોબર, મજા નહીં આવતી તમારા અવાજમાં. ચાલો હવે અહીંયા ધ્યાન આપશો કેવી રીતે કામ કરવાનું છે, બરાબર?
માન લો આપણે આ સંમિત રીતે લઈએ છીએ CH3 બરાબર ભાઈ O CH2 અને CH3 અને આપણી જોડે એક HI એક શું હે HI એક જ મોલ HI ચલો મને એમ કહો આયોડિન કોને આપું મિથાઇલને આપું કે ઇથાઇલને આપું આયોડિન કોને આપું આયોડિન એને આપવાનું છે કે જે સ્થાયી કેટાયન બનાવી શકે ધારો કે મિથાઇલ છે તો એનો કેટાયન શું બને CH3+ અને ઇથાઇલનો કેટાયન શું બને CH2+ CH3 આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા 0 આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા 3 તો સ્થાયી કેટાયન કોનો છે ઇથાઇલ તો તમારી જોડે એક જ હોય ને તો તમારે આયોડિન આને હાલ દેવાનું ખબર પડી તો શું બનાવશે CH3 CH2I અને પેલો શું બનાવી દેશે CH3OH મિથેનોલ હા જો તમારી જોડે બે મોલ હોત HI તો એક આઈ આને હાલ દે એક આઈ આને હાલ દે શું શરૂ પાડી દે H2O સમજ્યા કે નહીં આપણે ધારો કે એક જ મોલ હોય તો આ હાઇડ્રોજન એને આપીશું કે જે સ્થાયી કેટાયન બનાવી શકતો હોય સમજ્યા કે નહીં તો ધ્યાન રાખશું ચલો હવે બીજું બેટા मान लो कि आमा CH3O CH2 CH3 आमा अपनी जोड़े 2 मोल्स ऑफ HI शू है 2 मोल्स ऑफ HI तो शू थशे तो पेलो ने भी आई मळशे ने आने भी आई मळशे ने बधा भाई बनी जशे बराबर चलो तो शू बनशे CH3I वत्ता CH2 मतलब CH3 CH2I वत्ता शू बनी जशे H2O आ H2O कयो जे H2O कोई जगह देखातो नहीं पण हकीकत में प्रक्रिया में छे ए रह्यो छे आ H2O क्लियर कारण के आमांथी एक पहला आल्कोहोल बन्यो हशे एक आयोडाइड बन्यो हशे पछी फरीथी HI प्रक्रिया करी हशे ने आल्कोहोलमांथी OH અને HI નો H ए वाळो H2O छे समझ्या हवे प्रक्रिया आम तो रेग्युलर थती ज जाए प्रॉब्लम क्यारे पड़े कि ज्यारे आपणे एरोमेटिक आल्कोहोल लईए शुं लईए एरोमेटिक आल्कोहोल मान लो कि मैं एनिसोल लीधो शुं लीधो एनिसोल खबर है ने एनिसोल અને ફેનિટોલ જેની પાછળ છે ઓલ તો એ નથી આલ્કોહોલ બરાબર OCH3 લીધું અને મેં અહીંયા 2 મોલ HI લીધો કેટલો HI લીધો 2 હું તો શું 2 ની 200 મોલ HI લો તમે કેટલો લો 200 તમને એમ હે કે શું હે અહીંયાથી આનો I બનશે ને અહીંયાથી આનો I બનશે ચલો પહેલા આપણે 1 મોલ HI લઈએ શું લઈએ 1 મોલ HI ચલો શું થશે અહીંયાથી આ તૂટશે સમજાય કે નહીં એટલે શું બનશે આટલે O અને H અને આ શું બનાવશે CH3 અને I CH3 અને I બરાબર હવે સમજો કે આપણે આને I કેમ નહીં હાલતા માન લો આને I હવે આપણે બંનેના કેટાયન બનાવીએ તો આનો કેટાયન શું બને આટલે પ્લસ આનો કેટાયન શું બને આટલે CH3 ઉપર પ્લસ આના આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય -1 અને આના આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય 0 तो खरेखर आयोडीन आने मळवुं जोईए केम के स्थायी है केवो छे स्थायी आने आपणे आयोडीन आपता नथी हवे तमने एम के आ जे फिनोल है बराबर शुं बन्यो फिनोल अने वળી हवे धारो के वधारानो HI होत आपणी जोडे शुं होत वधारानो HI तो अहींयाथी OH निकळी जात अहींयाथी H शुं निकळे H2 आ अहींया जतो रहे तेवुं ना थाय एनुं कारण फिनोल में बी शुं थतुं होय संस्पंदन फिनोल माटे बी एटलुं इजी नहीं कि ऊपर थी OH ने काढ़ी दो तमे आई लगाड़ दो कोई एरोमेटिक संयोजन में एनु शीर्ष काढ़ीने बीजू शीर्ष लगावू एवं कोई गणपति नहीं बनावाना बधाने कि शंकर भगवान गुस्से थईने माथुं कापी नाखे पछी नंदीन के जा जे मळे एनुं माथुं लाई देजे हम चोटाड़ देंगे तो एरोमेटिक संयोजनों में आटलू इजी नहीं तमे अहींयाथी OH उडाड़ी मारो पछी आयोडीन लाइन चोटाड़ी दो एनुं कारण ए लोको संस्पंदन करता होय एटले पोतानुं शीर्ष झड़पथी छोड़े ज नहीं એટલે તમે ગમે એટલા HI લેશો ને અને પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખવી શકાતી નથી એટલે થશે એવું કે પ્રક્રિયા જ નહીં થાય એટલે અહીંયા શું એક આલ્કોહોલ અને એક આયોડાઇડ બનીને પડ્યો રહેશે ભલે તમારી જોડે HI ગમે તેટલા મોલ હશે તો પણ સમજ્યા કે નહીં તો JEE અહીંયાથી MCQ પૂછતી હોય છે JEE અહીંયાથી MCQ પૂછતી હોય છે મોટાભાગના છોકરા શું કરશે આનો બી આયોડિન બનાવી દેશે આયોડોબેન્ઝીન અને આનો બનાવી દેશે મિથાઇલ આયોડાઇડ પણ આન્સરમાં એક રાખવાનો ફિનોલ અને બીજો બનાવવાનો મિથાઇલ આયોડાઇડ ભાઈ અહીંયા 2 મોલના બદલે 200 મોલ હોય તો બી કોઈ ફરક પડતો નથી સમજ્યા કે નહીં આના ઉપરથી એક જોરદાર MCQ પૂછું છું પણ પહેલાં લખી દેશો ક્લિયર
હા સર. હા તમારા જોડે પેલી 45 આપણે 45 ક્વેશ્ચન વાળી એમએસસી પડી છે થોડી ના સર. એવું આમ તો એ પતી ગઈ છે આ થોડી મોટી આપવી પડે એટલે મોટી જ આપવાની છે ને 90 અમારા વાળી આપવાની છે. અત્યારે તો પતી ગયો પણ જે 45 નો ટેસ્ટ થાય ત્યાંની વાત તો એ નવી પ્રિન્ટ કઢાવી દો 45 વાળી OMRની. પણ પડી નહીં મારા જોડે હા તો OMR તો બનાવીને હું તમને મોકલી આપું, પ્રિન્ટ તમે કરાવી દેજો. હા એ તો હું કરી નાખીશ કાલ તો તમે મને મોકલજો. હા અને વધારે જ કરાવવાની 1000-2000 કોપી, કેમ કે હવે આખો મહિનો ટેસ્ટ જ લેવાના. અચ્છા એટલે અત્યારે આ તો પેલી મોટાની 300 કરાવીએ. હા એટલે હવે વધારે કરાવી જ દેજો 2000 કોપી જેવી, કેમ કે આખો મહિનો ટેસ્ટ જ લેવાશે ને પછી નીટના ક્રેશ કોર્સમાં તો કોરા ટેસ્ટો જ છે. અચ્છા ચાલો એક કામ કરજો સાહેબ હા. એના આગળ મને આપી દેજો હું ઝેરોક્ષ કમ્પ્લીટ કાઢીને સાહેબ ઓકે સર. આગળ આપી દેવા ટીચરને કઈ કમ્પ્લીટ બધા કહી દેશે ઓકે ઓકે. આપણે દોડવું ના પડે એટલે આજે દોડવું પડ્યું હતું છમ આજે લગભગ હમણાં જ જે ભાવ ગયો તો લેવાનું એવું બધું તો બધી ઝેરોક્ષો તો આવી ગઈ હતી, પછી શું કામ? એટલે કે કોઈ ગયું જ તો એને જવાબ એટલે ઓકે 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 એટલે કે આપણે આગળ એડવાન્સ દે તો સારું રહે સમજો. છોકરા તો હેરાન નહીં થયા ને? ના છોકરા નહીં છે ઓકે ઓકે ઓકે. યા થઈ ગયું. ચાલો હવે આનો બધી કેવો પ્રશ્ન પૂછ્યો હતો આ લોકોએ, તો સારો એવો પ્રશ્ન પૂછ્યો હતો. બરાબર. વ્યવસ્થિત પ્રશ્ન હતો. બરાબર કે ભાઈ આવું આ લીધું હતું, અહીંયા O અને પછી આવું આ લીધું અહીંયા O, અને HI તમારી મનમરજી પડે એટલો, જેટલો જોઈએ એટલો HI તમારા માટે અવેલેબલ છે. બરાબર. તો તમને નિપજ શું મળશે? બરાબર એવો પ્રશ્ન હતો, શું નિપજ મળશે? ઓપ્શન હતા ભાઈ 4. બરાબર. પહેલાં તમે કહેશો શું નિપજ મળશે. બરાબર. અહીંયા CH3 હશે, આટલે CH2 હશે, અહીંયા CH3 હશે. આ તો હું તમને આઈડિયા આલું છું, બાકી એવું લખેલું નહોતું પેપરમાં, પેપર આટલું જ હતું. HI તમારી ઈચ્છા હોય એટલો. તમારે આ ભાગની નિપજ લખવાની જરૂર નહીં, ખાલી રિંગ સાથે જે સંકળાયેલી નિપજ હશે એ લખીને મને કહેશો શું બનશે. સુનિલ સારો છે પ્રશ્ન. બરાબર. જેઈમાં પૂછાયેલો પ્રશ્ન છે. HI વધુ સંખ્યામાં છે, મતલબ જેટલા મોલ જોઈએ HI તમે લઈ શકો. 1 મોલ, 2 મોલ, 3 મોલ, 5 મોલ, તમારી મરજી. જો હવે શું થશે, આ પહેલાં તો HI ઘણો છે. બરાબર. એટલે તમે આનો માન લો કે આલ્કોહોલ બનાવો, આનો શું બનાવો આયોડાઇડ, અથવા આનો આયોડાઇડ બનાવો, આનો શું બનાવો આલ્કોહોલ. એટલે તમે પહેલાં એવું વિચારી શકો ભાઈ આવું બની શકે કે CH2 એટલે I વત્તા શું બની શકે CH3OH, પણ ઘણો HI છે એટલે CH3OH બી શું બનાવી દેશે ભવિષ્યમાં CH3I, અને આ તો બની CH2I. હવે આ જે છે ને એ સીધો રિંગ સાથે જોડાયેલો હોય એટલે HI ગમે એટલો હશે ને અહીંયાથી કટ નહીં મારી શકે આને, એટલે આનો તો શું બનીને પડ્યો રહેશે OH. એ ફ્યુચરમાં ક્યારેય બી અહીંયાથી OH નીકળીને I લાગવાના ચાન્સ નથી.
એટલે તમને જે મુખ્ય નિપજ મળશે ને એ આવી મળશે. એટલે જે જવાબ હતો ને આ હતો ઓપ્શન, ખબર પડી, આ હતો આન્સર કે ભાઈ અહીંયા આવી રહેશે અને આટલે શું રહેશે, OH. ક્લિયર? સમજાય કે નહીં? જે ફિનોલ સાથે બની જાય એકવાર એ પછી નીકળે નહીં. હા, માન લો તમારે જોડે હવે આવું હોય ઇથર, સમજો આ ટાઈપનું ઇથર હોય તો કોઈ વાંધો નહીં હોય, CH2O અને CH3 અને તમે 2 મોલ HI લો તો અહીંયા આયોડિન લાગી જાય ને, તો એ લાગી જાય. પણ આવું હોય તો આના અંદર આયોડિન લાગે પણ આમાં ના લાગે. સમજાય કે નહીં? અને આવું હોય, ઇથર આવો હોય તમારો, ચલો તો શું થાય? આ પ્રકારનું ઇથર હોય તો બેમાંથી કોઈના બી ઉપર આયોડિન લાગશે, લાગે ડફોળો એકાદ આમ તો, કો તો અહીંથી તૂટે, કો તો અહીંથી તૂટે, તો ઓ તો એક સાથે જ રહે ને, બેને તો ઓ મળે નહીં. બુદ્ધિ શક નહીં, એકને ઓ મળે ને એકને ના મળે, તો એક ઉપર આયોડિન લાગે ને બીજા ઉપર ના લાગે. આવી ગયા બેમાંથી એક સાથે ના લાગે. બુદ્ધિ સહ કે નહીં? ચાલો, આવડ્યું? બ્રાહ્મણો પર હાથ નહીં પડતું, એમાં બી માદા જાતીય બ્રાહ્મણ પર તો ક્યારેય નહીં. ખબર પડી? નર જાતીય બ્રાહ્મણ હોય તો વિચારી શકાય. એમાં માદા હોય ને માંદા હોય એના ઉપર તો ક્યારેય નહીં. એટલે આપણે તો માદાય છીએ ને માંદાય છીએ. ચાલો, આવડી જશે. હવે એના પછી તમે દેખશો તો ESR પ્રક્રિયા આપી. શું આપીએ? ESR. હવે ESRમાં કશું એની કે ભાઈ એનિસોલ લો. શું લો? એનિસોલ. અને તમે એનું નાઇટ્રેશન કરાવો તો આ ઓર્થો પેરા ડિરેક્ટિંગ કેવું હોય? અને ઓર્થો ઉપર નાઇટ્રો લાગશે ને પેરા ઉપર નાઇટ્રો લાગશે. નાઇટ્રેશનની પરિસ્થિતિ બધાને ખબર જ હોય શું કરવાનું. પછી ધારો કે ક્લોરિનેશન કરાવો FeCl3 થી તો ઓર્થો ઉપર ક્લોરો લાગશે ને પેરા ઉપર ક્લોરો લાગશે ને ક્લોરિનેશનની પરિસ્થિતિ બધાને ખબર. પછી ધારો કે સલ્ફોનેશન કરાવો તો સલ્ફો ગ્રુપ લાગશે અને દરેક વખતે મુખ્ય નિપજ પેરા હશે. કઈ હશે? પેરા. તો એ તમે જોઈ શકો પાછળ તમને ESR પ્રક્રિયાઓ આપી છે. કોની? એનિસોલ, ફેનિટોલ, આ બધાની. ક્લિયર? તો અહીંયા આગળ ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ બી આપણે પૂરી જાહેર કરીએ છીએ અને ઇથરની બનાવટ મોસ્ટ IMP હાલ દઉં છું. બરાબર? વિલિયમસન સંશ્લેષણ 2021માં પૂછાયેલો પ્રશ્ન. વિલિયમસન સંશ્લેષણ અને ઇથરની HI સાથેની પ્રક્રિયા, એમાં આજે મેં ફિનોલવાળું શીખવ્યું એના ઉપરથી એક MCQ એક્ઝામમાં 100% હશે. ક્લિયર? આવું ફિનોલવાળું જ હાલ દેશે અને બધા લોકો શું કરશે? બધી જગ્યાએ આયોડિન ચિપકાઈ નાખશે. તમારે એક જગ્યાએ ચિપકાવવાનું, એક જગ્યાએ નહીં ચિપકાવવાનું. આ ટાઈપનો એક MCQ પૂછાશે. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઈબ. કાલે આપણે